તો હવે પાંડવોના 5 દીકરા અશ્વત્થામાના હાથે મરાયા છે. પાંડવોને દ્રૌપદી ઉપરાંત અન્યત્ર પત્નીઓ પણ હતી. આપણે કથા જાણીએ, ભીમને છે તો હિડંબા, અર્જુનને છે તો બીજી અનેકો પત્નીઓ છે. 5 ભાઈઓને દ્રૌપદી ઉપરાંત પત્નીઓ છે. તો એ પત્નીઓથી જે સંતાનો થયા એ તો બધા મહાભારતના યુદ્ધમાં દીકરાઓ બધા વીરગતિને પામ્યા. દ્રૌપદીના 5 દીકરા અહીંયા આપણે જોયું હમણાં કથામાં કે દ્રોણના પુત્ર અશ્વત્થામાએ મારી નાખ્યા. તો હવે વંશમાં બચ્યું કોણ? એકે પુત્ર બચ્યો નથી. પણ મહાભારતના યુદ્ધમાં અર્જુનના જે દીકરા છે અભિમન્યુ, જે ખૂબ કિશોર અવસ્થામાં, નાની કિશોર અને યુવા અવસ્થાની વચ્ચેની અવસ્થામાં ખૂબ પરાક્રમથી ચક્રવ્યૂહને ભેદીને પ્રવેશ કરી જાય છે, પણ એમાંથી પાછા વળી શકતા નથી. એ અભિમન્યુના દીકરા વીરગતિ પામ્યા. એ પૂર્વ એ અભિમન્યુનું તેજ એની પત્ની ઉત્તરાના ગર્ભમાં સ્થાપિત છે. હવે મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ઉત્તરાના 9 માસ પરિપૂર્ણ થયા અને ઉત્તરાએ એક દીકરાને જન્મ આપ્યો, જે પરીક્ષિત રાજા, જેને રાજગાદી ઉપર તિલક કર્યું, રાજ તિલક કર્યું. પાંડવો એને ઉત્તરાધિકારી નિમી અને સ્વર્ગારોહણ કરવા નીકળ્યા છે. હવે કથા એવી છે કે પરીક્ષિત રાજા એક વખત પોતાના નગરમાં નગરચર્યા કરવા નીકળે છે. હોય ને, રાજાઓ હોય ગુપ્ત વેશમાં, વેશ પલટો કરીને નગરચર્યા કરવા જાય કે મારી પ્રજા સુખી તો છે ને બધી રીતે. તો નીકળ્યા હશે અને એક અદ્ભુત દ્રશ્ય પરીક્ષિત રાજાની નજરે ચડે છે કે પોતાના જેવા જ રાજવી પોશાક પહેરેલો એક રાજપુરુષ દેખાતો એક વ્યક્તિ હાથમાં લાકડી લઈ અને એક પગ ઉપર ઉભેલા બળદ ઉપર પ્રહાર કરે છે. દુબળી પાતળી ગાય છે અને એક બળદ છે. તો એ દુબળી પાતળી કમજોર પડેલી ગાયને પ્રહાર કરે લાકડીથી. એક પગ ઉપર ઉભેલા બળદ ઉપર, વૃષભ ઉપર પ્રહાર કરે. બળદના 4 પગ હોય, પણ અહીંયા કીધું બળદ એક પગ ઉપર ઊભો તો અને એ પુરુષ એને લાકડીથી મારે છે. પરીક્ષિત રાજાથી આ સહન ન થયું કે અમારા રાજમાં આવું અધર્મ, અમારા રાજમાં આવું ગૌવંશ પર આવું અધર્મ સાખી ન લેવાય. પરીક્ષિત રાજા ગયા અને કમાનમાંથી તલવાર લઈ અને એ પુરુષને જ્યાં મારવા જાય ત્યાં સામેવાળો પરીક્ષિત રાજાના ચરણ પકડી લે. શરણાગત છું, ક્ષમા કરો, ક્ષત્રિયોનો ગુણ છે, ક્ષમા કરો, ક્ષમા કરો. હવે અહીંયા બહુ સુંદર મજાનું પ્રતીક છે. ઈ જે પુરુષ જે બળદ અને ગાય ઉપર પ્રહાર કરતો હતો એને વ્યાસજીએ કળિયુગનો પ્રતીક કીધું છે. એ પુરુષ એ કળિયુગનું પ્રતીક છે અને એ બળદ છે એ ધર્મનું પ્રતીક છે અને ધર્મ છે એ એક પગ ઉપર ઊભો છે. 4 યુગ હોય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ. સતયુગમાં બળદના 4 પગ હતા. સત્ય, તપ, પવિત્રતા અને દયા, આ 4 પગ ઉપર ધર્મ ઊભો છે. સત્ય, તપ, પવિત્રતા, દયા, આ 4 ઉપર ધર્મ ઊભો છે. સતયુગ ગયો તો ધર્મનો સત્ય નામનો પગ કપાણો. હવે ધર્મ 3 પગ ઉપર ઊભો છે. એટલે 3 એટલે ત્રેતાયુગ. ત્રેતાયુગમાં સત્ય ન રહ્યું. તમે એમ કહો કે સત્ય ત્રેતાયુગમાં સત્ય ન રહ્યું, આ અમારે કેમ માની લેવાય? ત્યારે સત્ય નહીં હોય. હવે તમે છે ને થોડીક કોમન સેન્સ જો વાપરશો ને તો તમને સમજાશે. સતયુગ ગયું એટલે સમાજમાંથી સત્ય વયો ગયો. એનું પ્રમાણ આપણી નજરની હાજર છે. એક બહુ પ્રખ્યાત પંક્તિ છે ને, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર
પ્રાણ વયા જાય પણ અસત્ય નહીં બોલવાનું, પ્રાણ વયા જાય પણ વચન તોડવાનું નહીં, પ્રાણ વયા જાય પણ સત્યનું પાલન કરવાનું. તો રઘુકુળ છે એ આખા દુનિયામાં વખણાતું શેના માટે? કે રઘુવંશી જે હોય ને એ કોઈ દિવસ ખોટું ન બોલે, રઘુવંશી હોય કોઈ દિવસ વચન ભંગ ન કરે, રઘુવંશી હોય એ લીધેલું પ્રણ ન તોડે, એના માટે રઘુવંશ આખી સમાજમાં વખણાતો. તો હવે તમે મને કહો, આખા સમાજમાં માણા વખણાય શું કામ? કે કોઈ ન કરતું હોય ને આ કરતો હોય એટલે વખણાય ને, કયો કે નહીં? કોઈ ન કરતું હોય અને એની વચ્ચે કોઈ વિરલો આવીને એમ કે ના ના બીજા ભલે ન કરે હું કરું છું, તબ ઉસકી મહત્તા હે, તબ ઉસકી મહિમા હે. હવે સમાજમાં બધા સાચું બોલતા હોય તો એ રઘુવંશ વાળા સાચું બોલે તો એમાં એની શું મોટી વાત? अगर समाज में सभी सत्य का आचरण करते हैं, सभी सच बोलते हैं, सभी धर्म का आचरण करते हैं, तो बधाई करे છે તો પણ આ લોકો કરે એમાં મોટી વાત શું? તો પછી છાતી ઠોકીને કહી શકે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય? એ શું કામ કહેવાતું? કારણ કે સમાજમાં સત્ય નહોતું, પણ રઘુવંશ જે છે એ હજી સત્યને પકડીને ઊભું છે. યાને ત્રેતા में સત્ય નહીં था. ત્રેતાયુગ ગયું એટલે સત્ય અને તપ બે પગ કપાયા. દ્વાપર યુગ ગયું તો સત્ય, તપ ને પવિત્રતા આ ત્રણેય પગ કપાયા અને કળિયુગમાં હવે ધર્મ માત્ર ને માત્ર દયા ઉપર ટક્યો છે. અને તમે સમાજમાં નજર ફેરવો ને, હવે આમ સમાજ જીવન જુઓ, આપણે મારું તમારું આપણા બધાનું સમાજ જીવન જુઓ, આપણને સત્ય દેખાય નહીં, તપ કોઈનામાં દેખાય નહીં, પવિત્રતા કોઈનામાં દેખાય નહીં, પણ દયા છે. હે કે નહીં? દયા હે. કોરોના સમયમાં આપણે કેટલા કરુણાના દ્રશ્યો જોયા કે જ્યારે સમાજ ઉપર ભીડ પડી ત્યારે લોકો ખભે ખભો મળાવીને, લોકો એકબીજાનો સહકાર આપીને, જેને તકલીફ પડી છે ત્યાં લોકો પહોંચી ગયા. હે કે નહીં? લોકો કે અંદર દયા, કરુણા. આ તમે આટલા સરસ મજાના અહીંયા બધા એકત્રિત થયા છો, જેને નિમિત્ત બનાવીને જે સેવા યજ્ઞમાં આहुति આપવા માટે આપ નિમિત્ત થયા છો, वो क्या है कि अभी भी आप लोगों में दया बची है, करुणा बची है. કે કોઈ મરતો જીવ હોય ને એને એક લોહીનો બાટલો મળી જાય અને એનો જીવ બચી જતો હોય તો અમારી આ મહેનતની કમાણી આ સેવા યજ્ઞમાં અમે આहुति આપીએ છીએ. ये क्या है कि दया है, करुणा का भाव अभी भी है. आप सत्य का आचरण करते हो नहीं करते हो, पवित्र हो नहीं हो, तब आप करते हो नहीं हो, लेकिन दया आप लोगों में है. દયા સમાજમાં હજી ટકી છે. અને સાચું કહું મારા વાલા, આ દયા સમાજમાં ટકી છે ને, આપણી અંદર ટકી છે ને, એના ઉપર હવે ધર્મ ઊભો છે. આ ધર્મ ખાલી એક ને એક કરુણા ઉપર ઊભો છે, બાકી હવે ધર્મના બીજા બધા પગ કપાઈ ગયા છે. ને કળિયુગ શું કરે છે કે ધર્મ એક દયાના પગ ઉપર ઊભો છે ને, એ એક પગ કપાઈ જવો જોઈએ. કળિયુગ એ દયાનો પગ કાપવા માટે પ્રેરિત થાય છે અને પરીક્ષિત રાજા એનો નિગ્રહ, એનો અંકુશ કરે છે. મારા રાજ્યમાંથી ચાલ્યો જા. કળિયુગને કહે છે મારા રાજ્યમાંથી ચાલ્યો જા. અરે પણ રાજા, જાઉં તો જાઉં ક્યાં? આખા સૃષ્ટિ પર તમારું રાજ્ય છે. જાઉં તો કિધર જાઉં? હર જગા તમારું રાજ્ય છે. એટલે પછી 4-5 જગ્યાએ રહેવાના ઠેકાણા આપ્યા. શુરાપાનમ, જ્યાં દારૂ પીવાતો હોય, બનતો હોય, વેચાતો હોય, શુરાપાનમ, ત્યાં કળિયુગ રહે. સમજો, આ બધા આ કથા છે, ये भागवत कथा ही है. कलयुग ने રહેવાના 4 ઠેકાણા દીધા. શુરાપાનમ, જ્યાં દારૂ બનતો હોય, વેચાતો હોય, પીવાતો હોય, ત્યાં કળિયુગનો વાસ હોય. વ્યભિચારમ, જ્યાં વ્યભિચાર થતો હોય. હવે આ બહુ સામાન્ય શબ્દ છે, વ્યભિચાર તમે સમજતા જ હશો. વ્યભિચાર હો ત્યાં કળિયુગનો વાસ હો. જ્યાં કોઈને મારવાના કાવતરા ઘડાતા હોય, ષડયંત્ર રચાતા હોય, ત્યાં કળિયુગનો વાસ હો. નૃતાલયમ, જ્યાં જુગાર રમાતું હોય,
ત્યાં કળિયુગનો વાસ હો, આવી રીતે કળિયુગને રહેવાના ઠેકાણા આપ્યા.